ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ શાંતિ શાંતિ શાંતિ. અચ્છા, હવે કાલે આપણે હિન્દુ ધર્મની વાત કરી હતી, બરાબર? બધાને રસ પડે કે ના પડે? બહુ અઘરું લાગ્યું? કેવું લાગ્યું બધાને? એમ બધા સાચું કહેજો. હં, છોકરાઓ, કેવું લાગ્યું કાલે બધાને? ગમ્યું? ઇન્ફોર્મેટિવ લાગ્યું? એવું લાગ્યું કે જે જાણ્યું, જે સાંભળ્યું એ જાણવાનું જરૂરી હતું એવું લાગ્યું બધાને? અચ્છા, સારું. એટલે હું તો આપણે આ ક્લાસ તો લઈશું અઠવાડિયા માટે, પણ એ કે બધા માટે એક રિક્વેસ્ટ કે બધાએ હિન્દુ ધર્મ વિશે જાણવાનો પ્રયત્ન કરવાનો. આ 5 દિવસમાં તો અમને જેટલું અપાશે એટલું તમને આપીશું, પણ આગળથી પણ આપણે એ રીતની એક ભાવના રાખવાની કે મને મારા ધર્મ વિશે બધી માહિતી હોય. કોઈ વસ્તુ આપણે સમજીએ પછી આપણને સારી ના લાગે તો આપણે વિચારીએ કે ના, મને આ નથી કરવું, પણ આપણે તો કશું જાણતા નથી, બરાબર ને? પહેલાં આપણે જાણવાનું. હવે આપણે લાસ્ટ ક્લાસમાં જે કર્યું એનું આપણે થોડીક રિવ્યૂ કરી દઈએ. બધાને યાદ છે કે નહીં? ઓકે. હવે હિન્દુ નામ ક્યાંથી આવ્યું? બોલ. બરાબર, એટલે જગ્યા પ્રમાણે નામ આવ્યું, બરાબર ને? જેમ આપણે ગુજરાતમાં રહીએ તો ગુજરાતી કહેવાઈએ, એવી રીતે સિંધુ નદીને કિનારે રહેતા લોકોને હિન્દુ કહેવામાં આવ્યા એમને, કારણ કે સ બોલતા એમને આવડતું નહોતું. હવે હિન્દુ ધર્મ, વૈદિક ધર્મ અને સનાતન ધર્મ, એ ત્રણનું મને કહો. એ ત્રણમાં કંઈ ફેર ખરો કે નહીં? હિન્દુ ધર્મ, વૈદિક ધર્મ અને સનાતન ધર્મ, કંઈ ત્રણ વચ્ચે કોઈ ફેર ખરો? હા કે ના? તો બોલો ને મોટેથી. ના. કેમ નહીં? અચ્છા, સનાતન ધર્મ એટલે શું? બોલ બેટા. જે સતત ચાલુ જ છે, સતત ચાલુ છે, જેને આપણે એક અનાદિ શબ્દ પણ વાપરીએ છીએ. અનાદિ એટલે જેનો આદિ નથી તે, જેનો પ્રારંભ નથી તે. આપણે ત્યાં બધા ગુજરાતી મીડિયમના છે કે ઇંગ્લિશ મીડિયમના છે? બધા છોકરાઓ બધા ઇંગ્લિશ મીડિયમના છે? ઓકે. તો અનાદિ શબ્દ નહીં સાંભળ્યો હોય, બરાબર? પણ બિગિનિંગલેસ, ઇંગ્લિશમાં કહીએ તો બિગિનિંગલેસ, એટલે પહેલેથી છે જ. જ્યારથી આપણું આ જગતનું સર્જન થયું છે ત્યારથી આ વસ્તુ અસ્તિત્વમાં છે જ. એટલે સનાતન ધર્મ એટલે કોઈ એમ કે જો અમારો ધર્મ તો મોહમ્મદ પૈગંબરે સ્થાપ્યો, ઈસુ ખ્રિસ્તે સ્થાપ્યો, આ વખતથી શરૂ થયો, આ સમયથી શરૂ થયો, તો આપણે તો એવું કંઈ ખબર ના હોય એવું આપણને ના હોવું જોઈએ કે અમારો ધર્મ કોણે સ્થાપ્યો અને ક્યારે, એવું નહીં. સનાતન ધર્મ છે અને જ્યારથી જગતનું સર્જન થયું ત્યારથી આ ધર્મ કે આ સનાતન ધર્મ અસ્તિત્વમાં છે. વૈદિક ધર્મ જે નામ આપ્યું એનો શું મિનિંગ છે? ઉલ્લેખ નહીં. જે ધર્મો વેદ ઉપર આધારિત છે, એટલે વેદને જે પ્રામાણ્ય માને છે, બરાબર? તમે તમારી પ્રામાણ્ય કોને કહેવાય? તમારી ટેક્સ્ટ બુક પ્રામાણ્ય કહેવાય. સિલેબસમાં છે કે નથી એ ચેક કરવા માટે કઈ વસ્તુ પ્રામાણ્ય કહેવાય? તમારી ટેક્સ્ટ બુક. કે આ ટેક્સ્ટ મારી 5th સ્ટાન્ડર્ડની કે 8th સ્ટાન્ડર્ડની ટેક્સ્ટ બુકમાં છે તો મારા સિલેબસમાં છે, બરાબર? તો એ આપણી રેફરન્સ બુક બને છે. એવી રીતે જે વેદને સત્યતા આપે છે અથવા તો વેદ ઉપર જે આધારિત છે, વેદમાં જે લખેલું છે એ સત્ય છે એવું જે માને છે, બધા ધર્મને વૈદિક ધર્મ કહેવામાં આવે છે. હિન્દુ ધર્મ પ્રમાણે આપણો જીવનનો ગોલ શું? હિન્દુ ધર્મ પ્રમાણે જીવનનો ગોલ શું? મોક્ષ પ્રાપ્ત કરવું, પછી બીજું? બરાબર. પછી આત્માનું જ્ઞાન. પછી શું? અચ્છા, આપણે કીધેલું કે આપણે હિન્દુ ધર્મ પ્રમાણે આપણે સ્પિરિટ
ને વધારે મેટર કરતાં સ્પિરિટને વધારે મહત્ત્વ આપીએ છીએ. એટલે ઈશ્વરનું જ્ઞાન આપણા માટે વધારે અગત્યનું છે ભૌતિક સંપત્તિ કરતાં. અને બીજું આપણે કાલે એક વસ્તુ કહેવાની રહી ગઈ હતી કે પૂજા એટલે ઈશ્વરનું જે લોકો વૈદિક પ્રમાણે અથવા તો હિન્દુ ધર્મ પ્રમાણે જીવન જીવે છે એમના જીવનમાં ભગવાનનું એક આગવું સ્થાન છે, ભગવાનની પૂજાનું એક મહત્ત્વ છે. અને ઉપરાંત મેં કીધું એમ કે એ લોકો જીવનના મૂલ્યોને આધારિત જીવન જીવે છે. હિન્દુમાં આ બધું આવી જાય, બરાબર. હિન્દુ એટલે જીવનનું ધ્યેય એમનું ઈશ્વરનું જ્ઞાન પ્રાપ્ત કરવું અથવા તો મોક્ષ પ્રાપ્ત કરવો, ભગવાનની પૂજા, દેવતાઓની પૂજા અને મૂલ્યો પર આધારિત જીવન. ગઈકાલે જ્યારે હું આ બોલી ત્યારે ઘણા લોકોને ખ્યાલ નહોતો આવતો ને મૂલ્યો ઉપર આધારિત જીવન એટલે શું. કોઈને ખ્યાલ છે અત્યારે? કોઈ કહી શકશે મૂલ્યો પર આધારિત જીવન એટલે? મૂલ્યોનું આપણે અંગ્રેજી કરીશું વેલ્યુઝ. તો કઈ વેલ્યુઝ? આપણું જીવન કઈ વેલ્યુઝ પર આધારિત હોવું જોઈએ? વેલ્યુઝ, હા બરાબર છે. બોલ બેટા, મોટેથી બોલ. દયા, કરુણા, ક્ષમા, આ બધા મૂલ્યો છે જીવનના. આ મૂલ્યો પર આધારિત આપણું જીવન હોવું જોઈએ. એટલે આપણે વૈદિક ધર્મ અથવા તો હિન્દુ ધર્મ જે પાળે છે એના માટેની એક આ જરૂરિયાત છે કે મૂલ્યો આધારિત જીવન જીવે, બરાબર. એની આપણે ચર્ચા કરીશું આગળ કે મૂલ્યો આધારિત જીવન જીવવું એટલે શું. પણ આજે તો આપણે જે લાસ્ટ ક્લાસમાં શીખ્યા એની આપણે સમરી કરીએ છીએ. ઓકે, તો હિન્દુ ધર્મ પ્રમાણે ગોલ શું એ આપણે સ્પષ્ટ થઈ ગયું બધાને, હે ને? કોઈ પૂછે કે ભાઈ તમારા પ્રમાણે ગોલ શું, તો તમે કહી શકો ને. અચ્છા, પછી હવે આપણે હિન્દુ ધર્મના અગત્યના ગ્રંથો કયા કયા? મોટેથી બોલો ને. વેદ, પછી બીજું પછી હા ભગવદ્ ગીતા, પછી પુરાણ, હા ઉપનિષદ. ઉપનિષદ વેદને અંતર્ગત કહેવાય કે જુદા કહેવાય? વેદના અંતર્ગત, બરાબર. એટલે હિન્દુ ધર્મ પ્રમાણે આપણી અગત્યના પુસ્તકો, જેમાં આપણે કીધું હતું કે ભાઈ ક્રિશ્ચન ધર્મ માટે બાઇબલ, પછી મુસ્લિમ ધર્મ માટે કુરાન, એમ હિન્દુ ધર્મ માટે વેદ, બરાબર. 4 વેદ કયા કયા? બરાબર, ઓકે. અને વેદાંત એટલે વેદનો અંત ભાગ. અને વેદના અંત ભાગમાં શું આવેલું છે? ઉપનિષદ. ઉપનિષદ આપણને શું આપે છે? આત્માનું જ્ઞાન, બરાબર છે. આત્માનું જ્ઞાન આપણને ઉપનિષદ આપે છે. આપણે કાલે બોલ્યા હતા 5 ઉપનિષદના નામ કહો. પ્રશ્નોપનિષદ, કઠોપનિષદ, છાંદોગ્ય અને કેનોપનિષદ. બધાય થોડા ઉપનિષદના નામ યાદ રાખવાના. આપણે જ્યારે સાંભળીએ તો આપણને એવું ના થવું જોઈએ કે હે આવું શું, આ તો મેં કોઈ દિવસ સાંભળ્યું જ નથી, બરાબર ને. કઠોપનિષદ, ઈશાવાસ્ય ઉપનિષદ, બૃહદારણ્યક ઉપનિષદ, છાંદોગ્યોપનિષદ, પ્રશ્નોપનિષદ, કેનોપનિષદ, બરાબર. આ બધા ઉપનિષદના નામ. અને ઉપનિષદ કેવા ફોર્મમાં છે? ટેક્સ્ટ બુક છે, પ્રવચન આપ્યું છે કોઈએ, કેવા ફોર્મમાં છે? ગુરુ અને શિષ્યના સંવાદના રૂપમાં છે. આપણે ગઈકાલે કઠોપનિષદની વાત જોઈ, એમાં કોનો સંવાદ છે? યમરાજા અને નચિકેતનો. નચિકેતાને શું જોઈતું હતું? આત્માનું જ્ઞાન, બરાબર. આપણે આટલી ચર્ચા ગઈકાલે કરી. કોઈ મુદ્દો રહી જાય છે આપણે ચર્ચા કરી હોય ને અત્યારે ના રિવાઇઝ કર્યો હોય? છે એવો કોઈ મુદ્દો યાદ છે કે બધા આવી ગયા? આવી ગયા બધા? અચ્છા, હવે આજે આપણે શું વાત કરવાના? તમે ગઈકાલે કીધેલું કે આજે આપણે એની ચર્ચા કરીશું. તમે વિચારીને આવજો. શેની કરવાના હતા? हाँ हाँ हिंदी में चलेगा. बताइए. लोग कहते हैं कि बाकी के धर्म में सिर्फ एक भगवान है और एक ही भगवान की पूजा करते हैं. हमारे यहाँ तो अनेकों भगवान है. वो अच्छी बात है कि बुरी बात है?
હા, બીજા શું કહે છે? ભગવાનના અલગ અલગ રૂપ છે. પછી બીજું, એટલે તમને સારું લાગે કે આપણે હિન્દુ ધર્મમાં અનેક ભગવાન છે, કે પછી એવું સારું લાગે કે ના એક જ ભગવાન હોવા જોઈએ? કેવું લાગે મનથી, કેવું લાગે? અનેક હોય તો ગમે. પછી બીજું, અનેક હોવાનું કારણ શું? દાખલા તરીકે ગંભીર હતા. ગંભીર હતા, બરાબર. હવે જો, તો કોઈને કંઈ કહેવું છે? કોઈએ કંઈ વિચાર્યું છે આના વિશે? અને આની સાથે પછી આપણે મૂર્તિ પૂજા લેવાના છે, હે ને? વાત કરી હતી ને કાલે, મૂર્તિ પૂજા પણ ચર્ચા કરીશું. ઓકે, હવે તમે જુઓ, એક આપણે હિન્દુ ધર્મ પ્રમાણે એવું નથી માનતા કે એક ભગવાન છે અને બાકી બધા ભગવાન નથી, બરાબર? એક જ વસ્તુ ધારો કે સ્વર્ગમાં ભગવાન છે, બીજે કશે ભગવાન નથી, એવું નહીં. હિન્દુ ફિલોસોફી પ્રમાણે આપણે શું માનીએ છીએ કે જગતમાં જે વસ્તુ અસ્તિત્વ ધરાવે છે બધી ભગવાન જ છે. એટલે એમ કે છે કે ઓનલી ગોડ, ઇટ્સ નોટ વન ગોડ ઓર મેની ગોડ, ઓનલી ગોડ ઇઝ ધેર. જે પણ જગતમાં જે પણ વસ્તુ છે બધી જ ભગવાનની જ અભિવ્યક્તિ છે. ઇટ્સ અ મેનિફેસ્ટેશન ઓફ લોર્ડ, બરાબર? એટલે બધું જ ભગવાન છે, જે છે બધું ભગવાન છે. પણ બધામાં ભગવાન જોવાના આપણને અઘરા પડે, એટલે આપણે અમુક અમુક વસ્તુને આપણે ભગવાન તરીકે એની પૂજા કરીએ છીએ, બરાબર? અમુક અમુક બધામાં આપણને ભગવાન જોવાના અઘરા પડે, પણ બાકી શાસ્ત્ર પ્રમાણે જે છે. ગિરીશભાઈ, આનું રજિસ્ટ્રેશન બાકી છે, કરાવી દે બેટા. એ આજે જ આવ્યો. અચ્છા, હવે આપણે અહીંયા ધ્યાન આપીએ. સારું, હવે બધા અહીંયા ધ્યાન આપો. આ બધાએ યાદ રાખવાનું છે, હા, અને આ સમજવાનું છે. સમજણ ના પડે તો મને પૂછવાનું છે. હિન્દુ ફિલોસોફી પ્રમાણે, હિન્દુ ધર્મ પ્રમાણે જે છે એ બધું જ ભગવાન છે. એટલે ધેર ઇઝ ઓનલી ગોડ, બરાબર? પણ આપણે બધી જગ્યાએ ભગવાન જોઈ શકતા નથી, એટલે આપણને અઘરું પડે છે. એટલે આપણે અમુક અમુક ફોર્મમાં ભગવાનની પૂજા કરીએ છીએ, બરાબર? બાકી તો જો આપણે હિન્દુ ધર્મ પ્રમાણે આપણે ગાયની પણ પૂજા કરીએ છીએ, બરાબર ને? કે ગાયમાં પણ ભગવાન છે. નદીની પણ પૂજા કરીએ છીએ. તમે હરિદ્વારને બધે જાઓ તો બધા ગંગા નદીની પૂજા કરે. આપણે પીપળાની પણ પૂજા કરીએ છીએ અમુક અમુક દિવસોએ, કે ભાઈ વૃક્ષમાં પણ આપણે ભગવાન છે. અને તમને નાના હશો ત્યારે કીધું હશે પપ્પા, મમ્મી, બા, દાદા કોઈએ કે પાંદડા તોડવાના નહીં, એમાં પણ જીવ હોય, બરાબર છે? એટલે આપણે બધી જગ્યાએ ભગવાનનું અસ્તિત્વ છે એવું આપણે માનીએ છીએ. અને એટલે આપણે જેટલી વ્યક્તિ એટલા ભગવાન. આમ આપણે કૃષ્ણ ભગવાનની વાત કરીએ, પણ દરેકના મનમાં કૃષ્ણ ભગવાનની એક છબી અલગ અલગ હોય ને. ભલે કૃષ્ણ ભગવાનનું એક ફોર્મ આપણે જોયેલું છે કે ભાઈ એવું વાંસળીવાળું હોય, પગ આમ કરીને ઊભા હોય, પણ તો જ્યારે આપણા મનમાં વિચાર આવે ત્યારે કંઈક કંઈક જુદું હોય ને. કોઈના કૃષ્ણ ભગવાનમાં પીંછું હોય તો કોઈનામાં એવું થાય કે ના, મને તો અર્જુનને ઉપદેશ આપ્યો છે એવા કૃષ્ણ ભગવાન ગમે. કોઈને એમ થાય કે મને રાસ કરતા કૃષ્ણ ભગવાન ગમે. એટલે બધાના અલગ અલગ માનસિક રીતે બધાના અલગ અલગ હોઈ શકે. એટલે એક તો એ પણ છે કે જેને જે ગમે, જે તે કીધું બેટા, એવું પણ છે કે ભાઈ દરેક ગુણ, અમુકમાં અમુક ગુણ છે, એ તો ખરું જ. પણ આપણને પણ બધાને બધા ભગવાન હોય તો પણ ઘણાને નાનપણથી કે હનુમાનજી બહુ ગમે, એટલે હનુમાન ચાલીસા પણ કરવાના ગમે, હનુમાનજીની વાતો સાંભળવાની ગમે. ઘણાને રામ ભગવાન ગમે, ઘણાને કૃષ્ણ ભગવાન ગમે, ઘણાને ગણપતિ ગમે, બરાબર છે? એટલે બધાની અલગ અલગ માનસિક, જેમ આપણે ચોઈસ અલગ અલગ હોય એમ ભગવાન વિશે પણ બધાને અલગ અલગ મનમાં પણ કલ્પના અલગ અલગ હોય, ને અલગ અલગ ચોઈસ પણ
હોઈ શકે. બીજું તમે લોકોએ કીધું એ પણ એટલું જ સાચું છે કે દરેક ભગવાન અલગ અલગ ગુણને મેનિફેસ્ટ કરે છે. આપણને કોઈ મુશ્કેલી આવે તો આપણે એમ થાય કે મારું વિઘ્ન દૂર થાય તો આપણે કોને યાદ કરીએ? કોને યાદ કરીએ? વિઘ્નહર્તા ગણેશ. તો આપણને એનું થાય. પછી જ્યારે આપણને બહુ બીક લાગતી હોય તો આપણે કોને યાદ કરીએ? હનુમાનજીને યાદ કરીએ. બરાબર. પછી કૃષ્ણ ભગવાનને આપણે જ્યારે જો કૃષ્ણમ વંદે જગદગુરુમ, તો આપણે જ્યારે ભગવદ્ ગીતા એટલે આપણને જ્ઞાન કે જીવનમાં સમજણ ના પડે, કંઈ સૂઝ ના પડે, તો આપણને કૃષ્ણ ભગવાનને યાદ આવે કે ભાઈ મને જીવનમાં કંઈક સમજણ આપો, મને ખ્યાલ નથી આવતો કે આ સિચ્યુએશનમાં મારે શું કરવું. પછી રામ ધર્મની વાત આવે તો આપણને રામ ભગવાન યાદ આવે. બરાબર. તો એવી રીતે અલગ અલગ ભગવાનની પણ આપણે અલગ અલગ એમના ગુણો હોય છે, એ રીતે પણ આપણે અલગ અલગ ભગવાનની પૂજા કરતા હોઈએ છીએ. એટલે આ વસ્તુ આપણું ભૂષણ છે. ઇટ્સ અ ગુડ થિંગ. એના માટે આપણે શરમાવાની જરૂર નથી. પહેલાં છે ને એક આવો એક જોક ચાલતો હતો, કેમ કે ક્રિશ્ચન અને હિન્દુ એ બંનેના છોકરાઓ તો એમ કે અમારે તો ધારો કે એમ કે એની બોટ નદીમાં ડૂબે છે તો યાદ કરે. પછી પહેલાં એમ કે ભાઈ કૃષ્ણ ભગવાનને યાદ કર્યા, પછી હે ભગવાન મને મદદ કર. પછી કૃષ્ણ ભગવાન ના એટલે ગણપતિને યાદ કર્યા, પછી ત્રીજા ભગવાનને યાદ કર્યા, પણ કોઈ આવ્યું નહીં ને એની બોટ ડૂબી ગઈ. કારણ કે કૃષ્ણ ભગવાન આવતા હતા, પણ કૃષ્ણ ભગવાન આવતા હતા પછી એને ગણપતિને યાદ કર્યા એટલે કૃષ્ણ ભગવાન અટકી ગયા અને ગણપતિ આવ્યા. તો પછી ગણપતિ આવ્યા અને અટકી ગયા એટલે પછી બીજા ભગવાન આવ્યા. હવે જોક કરે અને એમ કે અમારે તો એક જ ભગવાન છે, અમે તો જ્યારે ઈસુ ખ્રિસ્તને યાદ કરીએ તો એમની મદદમાં અમારે આવે. આમ કરી અને આપણે હિન્દુ ધર્મમાં અનેક દેવતા છે એની જોક કરે કે તમને તો પછી કોઈ ફાઇનલી કોઈ મદદમાં ના આવે. તો આવી રીતે આપણા બાળકોના મનમાં એમ થાય કે આપણે અનેક દેવતા છે, ખોટી વસ્તુ છે. બરાબર ને? પણ આજે તમને સમજાવ્યું ને કે અનેક દેવતા છે, ખોટી વસ્તુ નથી. આપણે અલગ અલગ ફોર્મમાં ભગવાનની જ ઉપાસના કરીએ છીએ. બરાબર. કોઈકે આપણે એક જવાબ આપ્યો ને કે એક જ ભગવાન છે, અનેક રૂપમાં આવે છે. બરાબર. તો આ આપણે સમજવાનું કે હિન્દુ ફિલોસોફીમાં અનેક ભગવાન કેમ છે અને એ ફાયદાકારક છે આપણા માટે. બરાબર. એક જ હોય ને બધાને નાય ગમે એવું થઈ જાય ને. આમ તો આપણને ઘણી બધી ચોઈસ મળી છે, એટલે ખાવાનામાં વધારે ચોઈસ મળે એ ગમે કે ભાઈ ખીચડી જ છે ખાઈ લો? કયું ગમે? ચોઈસ મળે. બરાબર. તો એ રીતે આપણને અનેક ચોઈસ આપેલી છે. અલગ અલગ સંજોગોમાં અલગ અલગ ભગવાનની આપણે સ્તુતિ કરી શકીએ અને બધા ભગવાનની સ્તુતિ કરી શકીએ. એવું નથી કે શિવજીની પૂજા કરીએ તો કૃષ્ણ ભગવાનની પૂજા ના થાય અને કૃષ્ણ ભગવાનની પૂજા કરીએ તો ગણપતિની પૂજા ના થાય, એવું નથી હોતું. આપણે આશ્રમમાં પણ જુઓ, ગણપતિ છે, હનુમાનજી છે, શંકરાચાર્યજી છે, અહીંયા કૃષ્ણ ભગવાન છે. એટલે બધા ભગવાનની આપણે પૂજા કરીએ છીએ અને અમુકમાં અમુક આસ્પેક્ટ્સ બહુ સરસ હોય, અમુકમાં બીજો આસ્પેક્ટ સારો હોય. બરાબર ને? તો આ ક્લિયર થયું બધાને કે આમાં કેમ અનેક ભગવાન છે? ખ્યાલ આવ્યો બધાને? અનેક ભગવાન જે આપણે કહે છે. હવે આપણે આજે છે ને મારી તમને આ 5 દિવસમાં હિન્દુ ધર્મ વિશે માહિતી આપવાની અને હિન્દુ ધર્મનું એક મહત્ત્વ આપણે સમજીએ, એ અમારો આ વખતનો ગોલ છે કે તમે હિન્દુ ધર્મનું મહત્ત્વ સમજો. અને અમુક મેં કીધું એમ કે આપણને અહીંયા બધા હિન્દુઓની વચ્ચે રહીએ છીએ એટલે કંઈ પ્રશ્ન ના થાય, પણ ઘણીવાર આપણે બીજા લોકો વચ્ચે જઈએ અને લોકોને પ્રશ્ન કરે તો આપણી પાસે કંઈ જવાબ ના હોય, તો આપણને એમ થાય કે ના, આપણું ધર્મ બરાબર નથી. બરાબર. એટલે થોડું તમે પણ વિચારજો કે ભાઈ તમારા મનમાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો કે આવું કેમ, આવું કેમ, આવું કેમ. બરાબર. હવે આજે આપણે વાત કરવાના છે મૂર્તિ પૂજાની. તમને લોકોને ખબર નહીં હોય પણ હિન્દુ ધર્મ મૂર્તિ પૂજાને કારણે ઘણા લોકો એને ક્રિટિસાઇઝ કરે છે કે આવી કંઈ પથ્થરની તો પૂજા થતી હશે, એ પથ્થરમાં થોડા ભગવાન છે. બરાબર. તો તમે શું જવાબ આપો? કોઈ તમને આવીને આવું કે? બોલ બેટા. એકદમ સાચી વાત. બીજું? એકદમ સાચી વાત. બીજું કોઈ કહેશે? તું કે મને?
એકદમ એકદમ સાચી વાત છે. બીજા કોઈને કંઈ કહેવું છે? મૂર્તિ પૂજાનું બહુ જ મહત્ત્વ છે, એ હિન્દુ ધર્મ જાણે છે. અને મૂર્તિની પૂજા એટલે મૂર્તિનું આલંબન લઈને વિથ ધ સપોર્ટ ઓફ આઈડોલ આપણે ઈશ્વરની પૂજા કરી શકીએ, તો બહુ એક્સલન્ટ કોન્સેપ્ટ છે. બહુ જ બૌદ્ધિમત્તાભરી વસ્તુ છે. ઇટ્સ અ વેરી ઇન્ટેલિજન્ટ થિંગ ટુ ડૂ. પણ લોકો સમજતા નથી, એટલે આવી રીતે ક્રિટિસાઇઝ કરે છે. અને આપણા લોકોને ઘણીવાર નોલેજ નથી હોતું, એટલે આપણે પણ એવું માની લઈએ છીએ કે આપણે હિન્દુ ધર્મ આપણે વી ફીલ ઇન્ફિરિયર, બરાબર ને? પણ ખરેખર એટલે આપણે ક્રિશ્ચિયન ધર્મમાં મૂર્તિ પૂજા નથી, પછી મુસ્લિમ લોકોમાં પણ મૂર્તિ પૂજા નથી. પણ જો અને જૈનમાં પણ અમુક 2 પ્રકારના લોકો છે, દિગંબર, શ્વેતાંબર અને બીજા કયા? એક શ્વેતાંબર છે અને બીજા જૈનમાં કયા છે? દિગંબર. ના, અને તો એક દેરાવાસી અને સ્થાનકવાસી, એ નહીં, દેરાવાસી અને સ્થાનકવાસી. તો જે સ્થાનકવાસી જૈન હોય એ લોકો પણ મૂર્તિ પૂજામાં માનતા નથી. એમને ત્યાં મંદિરો કે ભગવાનના મૂર્તિઓ નથી હોતી. જે દેરાવાસી હોય એ દેરાસરમાં જાય. એટલે ઘણા બધા લોકો આવી રીતે મૂર્તિને માનતા નથી હોતા, કે ના, એમ કે એક ભગવાન એટલે એક મૂર્તિમાં હોય, કે એટલે આવું જ માને કે આવું પથ્થરમાં થોડો ભગવાન હોય. એમ શિવલિંગ હોય તો આપણે પથ્થરનું હોય, તો કે આમાં તો થોડી પૂજા કરવાની હોય, એવું બધા માને છે. પણ જે તારું નામ શું બેટા? આરવી. આરવીએ કીધું પછી તારું નામ શું? વેદાંશુ. બંને બહુ સરસ વાત કરી. આપણે જો તમારે પણ કોઈને યાદ કરવું હોય તો ફોટો હોય તો એકદમ યાદ આવે ને, હે ને? તમારો કોઈ કઝિન કે કોઈ ફ્રેન્ડ અમેરિકા જતો રહ્યો એનો ફોટો જોઈએ તો એકદમ યાદ આવે કે જો અમે બધા કેવું સાથે રમતા હતા, મારા ઘરે આવતો હતો. તો ફોટો એટલે કે ખાલી કાગળ નથી, આપણા મિત્રની યાદ માટેનું એક સાધન છે. આપણા દાદા કે દાદી જો ના રહ્યા હોય ને એમનો ફોટો હોય તો એમનો ફોટો જોઈને આપણને આપણા બા કે દાદા યાદ આવે. અને ગમતા હોય તો ખાસ યાદ આવે ને, કે ભાઈ મારા બા હતા, મને કેટલું વહાલ કરતા હતા, મને કેવું સરસ સરસ બનાવીને જમાડતા હતા, બરાબર ને? યાદ આવે ને? તો ફોટો કેવું એક પ્રકારનું માધ્યમ બને છે વ્યક્તિને યાદ કરવા માટેનું. એવી રીતે મૂર્તિ હોય કે ભગવાનનો ફોટો હોય એ ભગવાનને યાદ કરવા માટેનું એક સાધન બને છે. આપણે એને આલંબન કહીએ છીએ, બરાબર? આલંબન એટલે સપોર્ટ. એ સપોર્ટ લઈને આપણને ભગવાન યાદ આવે. અને આરવીએ કીધું એ પ્રમાણે કે આપણે એ પથ્થરની કે પિત્તળની પૂજા નથી કરતા, પણ એમાં રહેલા ભગવાનની પૂજા કરીએ છીએ, બરાબર? એટલે મૂર્તિ પૂજા ઉપયોગી છે કે નથી ઉપયોગી? ઉપયોગી છે, બરાબર ને? મૂર્તિ પૂજા એટલે પથ્થરની પૂજા છે. એમાં રહેલા ખરેખર તો તમે થોડું વિધિ વિધાન જાણો તો એમાં જે માને કીધું એમ કે ભગવાનનું અંદર આવાહન કરવામાં આવે છે. અને આપણે તો હિન્દુ ફિલોસોફી પ્રમાણે એવું માનીએ છીએ કે બધી વસ્તુમાં ભગવાન રહેલા છે. એટલે તમને બહુ ધ્યાનથી જોયું હોય તો ખબર હશે કે ઘણીવાર પેલા પૂજારી આવે ને એ પેલા હળદરના ગાંઠિયામાં પણ ભગવાનનું આવાહન કરે. જોયું છે કોઈએ? જ્યારે બધી પેલી સત્યનારાયણની કથા થતી હોય કે એવી કોઈ કથા કરવા માટે ઘરે આવે ને તો ઘણીવાર પેલા હળદરના ગાંઠિયામાં પણ ભગવાનનું આવાહન કરે, સોપારીમાં પણ ભગવાનનું આવાહન કરે. એટલે એમ કે હું ભગવાનનું આમાં આવાહન કરું છું. અગ્નિમાં પણ આપણે ભગવાનનું આવાહન કરીએ. જ્યારે હોમ થતા હોય તો અગ્નિમાં આપણે ભગવાનનું આવાહન કરીએ છીએ. અને પછી અગ્નિમાં ભગવાન પધાર્યા છે એમ માનીને બધા જ જે પૂજાના ઉપચાર તમે લોકોએ કાલે જોયા ને એ બધા જ ઉપચાર આપણે અગ્નિમાં પણ કરીએ છીએ. અગ્નિમાં પણ આપણે ધૂપ નાખીએ, દીપ કરીએ, નૈવેદ્ય આપીએ, વસ્ત્ર આપીએ, બધું જ આપીએ. તો કોઈ પણ જગ્યાએ આપણે ભગવાનનું આવાહન કરી શકીએ, બરાબર? એટલે મૂર્તિ પૂજા ભગવાનને યાદ કરવાનું એક માધ્યમ બને છે. અને એ દ્વારા આપણે ભગવાન સાથે કનેક્ટ થઈ શકીએ છીએ, બરાબર ને? બાકી ભગવાન આપણને આમ દેખાતા નથી, એટલે એની સાથે કનેક્ટ કરવું આપણને અઘરું પડે, બરાબર ને? પણ મૂર્તિ પૂજા દ્વારા ભગવાનના આઈડોલ દ્વારા આપણે ઈશ્વર સાથે કનેક્ટ થઈ શકીએ છીએ. અને એ રીતે આપણે આપણા મનને ઈશ્વરમાં એમ મનથી તમે ખાલી ઈશ્વરને વિચારો તો 2 કે 5 મિનિટમાં બીજો વિચાર આવી જશે. સાચી વાત ને? તમે એમ કહો કે ના મારે ઈશ્વરનું અનુસંધાન કરવું છે, મારે ઈશ્વર વિશે વિચાર કરવો છે 10 મિનિટ 15 મિનિટ, તો થોડી વારમાં બીજો વિચાર આવી જાય. પણ તમે ધારો કે પૂજા કરતા હોય તો પૂજાના અનેક ઉપચાર હોય, બરાબર? તમે કાલે પૂજામાં જોયું હતું ને કયા કયા ઉપચાર હોય છે પૂજામાં? કાલે પૂજામાં કયા કયા સ્ટેપ્સ કર્યા તમે?
કયા કયા સ્ટેપ હોય? શું શું કર્યું યાદ તો કરો, હજુ કાલની વાત છે. આપણે તો મોટા છોકરાઓ છે, નાના છોકરાઓ ભૂલી જાય, મોટા છોકરા ના ભૂલે. શું કર્યું બેટા? તિલક. સૌથી પહેલું તિલક કરી દીધું. હા હા અચ્છા, એટલે હવે જો ભગવાનની પૂજાની અંદર એવું હોય કે પહેલાં ભગવાનને આપણે બોલાવીએ, પછી આસન આપીએ. ઘણીવાર કે બધા સ્ટેપ બધી પૂજામાં ના કરતા હોય, પૂજાના અલગ અલગ સ્ટેપ્સ હોય. પંચોપચાર પૂજા પણ હોય, ષોડશોપચાર પૂજા પણ હોય, એટલે જેમાં 5 સ્ટેપ્સ છે, જેમાં 16 સ્ટેપ્સ છે. એવી અલગ અલગ પ્રકારની પૂજા હોય. એટલે શોર્ટ પણ હોય અને લોંગ પણ હોય, બરાબર. બંને પ્રકારની પૂજા હોઈ શકે. આપણે કદાચ સમય પ્રમાણે થોડી શોર્ટ પૂજા કરી હશે, પણ પૂજાની અંદર આસન હોય એટલે ભગવાનને આપણે આસન આપીએ. પછી ભગવાનના પગ ધોઈએ એટલે પાદ્યમ હોય. પછી આપણે ભગવાનને કંઈક, કોઈ મહેમાન આવે તો આપણે કંઈક શરબત કે પાણી કે કંઈ ઓફર કરીએ ને તો એને અર્ઘ્ય આપ્યું કહેવાય ભગવાનને. પછી સ્નાન કરાવે એને અભિષેક કહેવામાં આવે. ભગવાનનો અભિષેક કરીએ, પછી ભગવાનને વસ્ત્ર આપીએ, ઉપવીત આપીએ, પછી ફૂલોથી અર્ચના કરીએ, પછી ભગવાનને નૈવેદ્ય આપીએ એટલે પ્રસાદ કંઈક ખાવા માટે આપીએ. પછી ધૂપ હોય, દીપ હોય, આરતી હોય, અને છેલ્લે આપણે પ્રણામ કરીએ. તો આટલા બધા સ્ટેપ્સ આપણે કરીએ તો લગભગ પૂજા અડધો કલાક, પોણો કલાક, 1.5 કલાક. આપણે કેટલા સ્ટેપ્સ કરીએ છીએ એના પર આધાર રાખે. 12 નામની અર્ચના પણ કરી શકાય ને 108 નામની અર્ચના પણ કરી શકાય ને 1008 નામની પણ અર્ચના કરી શકાય. એ પ્રમાણે આપણે અડધો કલાક, પોણો કલાક આપણે ભગવાનમાં આપણું ધ્યાન રાખી શકીએ કે ચલો ભગવાનને હું સ્નાન કરાવું છું, ભગવાનને હું વસ્ત્ર આપું છું, ભગવાનને હું ફૂલો અર્પણ કરું છું. તો આ રીતે આપણે જ્યારે મૂર્તિ પૂજા કરીએ તો આપણા મનને એમાં કોન્સન્ટ્રેટ કરાવવાનું બહુ જ સરળ બને છે, બરાબર. એમાં આપણું મન રહી શકે, કારણ કે બધી અનેક વસ્તુ કરવાની હોય. એટલે મૂર્તિ પૂજા જે છે એ બહુ જ ઉપયોગી છે. ને આપણે હંમેશા મૂર્તિ પૂજા દ્વારા ઈશ્વર સાથે આપણે અનુસંધાન કરીએ છીએ. અનુસંધાન એટલે કનેક્ટ કરવું, ઈશ્વર સાથે આપણે કનેક્ટ થઈ શકીએ છીએ. બાકી આમ આપણને ઈશ્વર આપણે જુઓ તો જાણીએ છીએ કે એનો કોઈ આકાર નથી, બરાબર છે, નિરાકાર છે, આપણને કંઈ દેખાતો નથી. તો એ રીતે એટલે આપણે ઈશ્વર દ્વારા, આ મૂર્તિ દ્વારા આપણે ઈશ્વરની સાથે કનેક્ટ થઈ શકીએ છીએ. અને આ બધી મૂર્તિઓ અલગ અલગ પ્રકારની હોય છે, બરાબર ને. એક સ્ટાન્ડર્ડ છે, થોડો ફેર હોય, પણ ગણપતિનું એક રૂપ છે, કૃષ્ણ ભગવાનનું એક રૂપ છે, રામ ભગવાનનું એક રૂપ છે. તો તમને ખબર છે આ બધી મૂર્તિ પૂજા કેવી રીતે ઇવોલ્વ થઈ? કોઈને કંઈ ખ્યાલ છે? બધી અલગ અલગ ફોર્મ ભગવાનના કેવી રીતે આવ્યા? આપણે એવું કહીએ છીએ કે આપણા જે બધા ઋષિ મુનિ હતા ને, એ ઋષિ મુનિએ બધું, એ લોકો હંમેશા બહુ પવિત્ર હતા. તપશ્ચર્યા કરે, પછી જ્ઞાનની ઉપાસના કરે, અને મનના પણ બહુ જ પ્યોર હોય, એટલે બધા વિચારો પણ એકદમ શુદ્ધ હોય. પછી મૂલ્યોવાળું જીવન જીવતા હોય, એટલે એકદમ પવિત્ર જીવન જીવતા હોય. તપશ્ચર્યા હોય, ભગવાનની ઉપાસના હોય. તેવા શુદ્ધ મનવાળા ઋષિઓએ બધા વિઝ્યુઅલાઇઝ કર્યા. એમના મનમાં એકદમ ખ્યાલ, આમ એક વિઝ્યુઅલ, એક પિક્ચર આવે મનમાં, અને પછી એ પ્રમાણે આપણે બધી મૂર્તિઓ આવતી ગઈ. ખ્યાલ આવે? એ રીતે બધી મૂર્તિઓ આવેલી છે. પછી બધા મંત્ર પણ એ જ પ્રકારે એકદમ ઓસ્પિશિયસ. મેં ગઈકાલે કીધેલું કે આપણા હિન્દુ ધર્મમાં જે બધી પ્રાર્થનાઓ આપણે કરીએ છીએ, જે મંત્ર આપણે બોલીએ છીએ, એ બહુ જ પાવરફુલ બધા મંત્ર છે. અને જેમ જેમ આપણે વધારે લોકો એની ઉપાસના કરે, વધારે લાંબા સમયથી એની ઉપાસના કરે, એમ એ બધા મંત્ર પણ પાવરફુલ બનતા જાય. આપણા બધા જાણીતા મંત્ર છે, બરાબર. તમને ખબર છે થોડા મંત્રો? કયા મંત્રો બહુ જાણીતા છે જેની આપણે? ગાયત્રી મંત્ર, પછી બીજું મંત્રો, હા, મહામૃત્યુંજય એ કહે છે ને, ત્રંબકં યજામય. હા, મહામૃત્યુંજય મંત્ર પણ બહુ જ જાણીતો છે. પછી હા હા, પણ જેને આપણે એ શ્લોક છે બધા, જો અલગ અલગ શ્લોક છે. શ્લોક અને સ્તોત્ર જે છે ને એ મંત્ર અંતર્ગત ના આવે. પણ જો ઓમ નમઃ શિવાય બહુ જાણીતો મંત્ર છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય જાણીતો મંત્ર છે,
પછી એવા મંત્રો કયા? ઓમ નમઃ શિવાય, જેમ ગાયત્રી મંત્ર જાણીતો મંત્ર. પછી મહામૃત્યુંજય એકદમ જાણીતો મંત્ર. ઓમ ગમ ગણપતયે નમઃ. પછી કયા બીજા મંત્રો? કૃષ્ણ ભગવાનનો કયો? એ તો નારાયણનો કહેવાય. કૃષ્ણ ભગવાનનો કયો? શ્રીરામ જય રામ જય જય રામ, એ રામનો મંત્ર. કૃષ્ણ ભગવાનનો શ્રી કૃષ્ણ શરણમ મમ. બરાબર ને? તો આ બધા જાણીતા મંત્રો છે, વર્ષોથી થતા આવ્યા છે. અને આ જે ગાયત્રી મંત્ર છે કે મહામૃત્યુંજય છે, બધા વૈદિક મંત્ર છે. અને સ્વામીજી એવું કે આપણા કે અર્થ ખબર ના પડે તો પણ તમે એનું જ્યારે પાઠ કરો કે એનું આવર્તન કરો તો પણ એ બહુ જ આપણને ફળ આપનારા હોય છે. હવે આપણે નેક્સ્ટ ક્લાસની અંદર આપણે આ મંત્રનું જે છે એનો શું ફાયદો અને જપ એ આપણે નેક્સ્ટ ક્લાસમાં જોવાના છે. પણ આ ક્લાસમાં આપણે જે જોયું એમાં કંઈ પ્રશ્ન છે? શું જોયું આ ક્લાસમાં? આ ક્લાસમાં શું જોયું? પછી બીજું મોટેથી બોલો ને યાર, તમે તો આટલું ધીમેથી બોલે બહાર જઈને. વેરી ગુડ. ભગવાનના સ્વરૂપ કેમ છે આટલા બધા? પછી મૂર્તિ પૂજા. વેરી ગુડ. આપણે અનેક મૂર્તિઓ કેમ છે અથવા તો અનેક રૂપ કેમ છે ભગવાનના એની વાત કરી, મૂર્તિ પૂજાની વાત કરી, બરાબર. અને હવે આપણે જપની વાત કરીશું. પણ હું ઈચ્છું કે બધા લોકો થોડું આ ધર્મ, આમ આપણે સ્કૂલમાં હોઈએ તો ગણિતનો એટલે મેથ્સનો વિચાર કરીએ, સાયન્સનો વિચાર કરીએ, સોશિયલ સ્ટડીઝનો વિચાર કરીએ. પણ હિન્દુ ધર્મ એટલે શું, એમાં મને શું ખબર છે, મને શું ખબર નથી, એવો આપણે વિચાર બહુ કરતા નથી અને બહુ જરૂર પણ ઊભી નથી થતી. પણ બધા વિચારજો અને જે પ્રશ્ન હોય બધા પૂછતા જજો. અને કોન્સેપ્ટ્સ ક્લિયર ના હોય, અમુક આપણે વસ્તુ થાય છે પણ મને ખબર નથી આવું કેમ કરવાનું. જેટલા તમારા કોન્સેપ્ટ ક્લિયર હશે એટલું તમે સારી રીતે કરશો. જેમાં આપણને કોન્સેપ્ટ ક્લિયર હોય કે ભાઈ મારે ડમ્બેલ્સ ઉચકવાથી મારા મસલ્સ બનશે તો આપણે કરીશું, બરાબર ને? કેમ? કારણ કે આપણને એનો ફાયદો ખબર છે. એવી રીતે ધર્મ પણ આપણે ત્યારે જ કરીશું કે જ્યારે આપણને ખબર પડશે કે આ કરવાથી મને આ ફાયદો થાય છે. એટલે ઘણીવાર મમ્મી કે બા કે દાદા કે આ કરો, પણ આપણને જ્યાં સુધી મનમાં સેટ ના થાય કે આનો ફાયદો શું, તો આપણે કરવાના નથી, બરાબર ને? એટલે તમે પણ વિચારીને મને પૂછવાનું. કંઈ વિચારજો કે કંઈ મમ્મી કહેતી હોય કે આ કરો, પપ્પા કહેતા હોય આવું કરો, અને આપણે ના કરતા હોઈએ તો આપણને ખબર નથી એનો ફાયદો શું છે. એટલે આવા જે ધર્મને લગતા કંઈ તમને મનમાં ક્લેરિફિકેશન જોઈએ તો તમે પૂછી શકો. અને હવે યોગાનો ક્લાસ છે અને ત્યાર પછી આપણે મળીશું ક્લાસમાં અને એમાં આપણે વાત કરીશું મંત્ર અને જપ, એ બે અંગે વાત કરીશું. વિચારજો અને કંઈ પ્રશ્ન હોય તો મને કહેજો. હા, એટલે હું શાંતિપાઠ કરાવી દઉં છું. આપણે શાંતિપાઠથી આ ક્લાસ પૂરો કરીશું. અને આજે માળાનો પણ ઉપયોગ કરવાનો છે. બધા લાવ્યા છે માળા? વેરી ગુડ. ચલો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.